નમસ્કાર, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત શહેર યુથ કોંગ્રેસે બેટર સિટી અભિયાનની જાહેરાત કરી. સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા શહેરની વિવિધ સમસ્યાઓને લઈને બેટર સિટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ. પત્રકાર પરિષદમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી સંભવી શુક્લા તથા સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ શહેરના યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપી હતી. પત્રકાર પરિષદને સંબોધતા સંભવી શુક્લાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં યુવાનોને લગતી અનેક ગંભીર સમસ્યાઓ છે. ખાસ કરીને ગીગ વર્ક્સની સ્થિતિ ચિંતાજનક છે. ગીગ વર્ક્સ પાસે પૂરતી સામાજિક સુરક્ષા, વીમા અને ભવિષ્યની સુરક્ષાની વ્યવસ્થા નથી. ફિક્સ વેતન અને રોજગારીને લગતા પ્રશ્નો પણ યુથ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરત જેવા મોટા શહેરમાં પણ પીવાના પાણીની ગુણવત્તા અને ઉપલબ્ધતાને લઈને અનેક ફરિયાદો ઉઠી છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓ પણ ગંભીર બની રહી છે. ફીમાં સતત વધારો થવાના કારણે સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે સારી સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે. આ મુદ્દાઓને પણ બેટર સિટી અભિયાન હેઠળ ઉઠાવવામાં આવશે. ચોમાસા દરમિયાન શહેરમાં ગટર ઉભરાવાની, પાણી ભરાવાની અને પીવાના પાણીની ગુણવત્તા અંગેની સમસ્યાઓ સામે પણ યુથ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. સંભવી શુક્લાએ આક્ષેપ કર્યો હતો કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાન અસરકારક સાબિત થયો નથી અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ચોમાસામાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના મોટા શહેરોમાં યુથ કોંગ્રેસ દ્વારા બેટર સિટી કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ અભિયાન માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે, જેના પર મિસ કોલ કરીને લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. મેહુલ દેસાઈએ વધુમાં જણાવ્યું કે શિક્ષણ મોંઘું બનતું જઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય પરિવારના બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. તેથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓને પણ બેટર સિટી અભિયાનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે સુરતના રોજગાર અને બેરોજગારી, ખાસ કરીને યુવાનો માટે રોજગારીની તકો ઘટવા અંગે પણ યુથ કોંગ્રેસ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસે જણાવ્યું હતું કે બેટર સિટી માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સુરતના નાગરિકોની સમસ્યાઓને સમજવા, તેમને એકત્રિત કરવા અને તેના ઉકેલ માટે સતત જન આંદોલન ઊભું કરવાનો પ્રયાસ છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે. માધ્યમથી આજે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને 15મી ઓગસ્ટના દિવસે ભારતીય યુવક કોંગ્રેસ દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવી હતી. બેટર સિટી નામની જે આ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે આ